વડોદરા મહાનગરપાલિકા વોર્ડ 12ના બિલ વિસ્તારમાં ભૂવા પડવાની સમસ્યા અને તંત્રની બેદરકારીને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। વડોદરા મહાનગરપાલિકા વોર્ડ 12ના બિલ વિસ્તારમાં ભૂવા પડવાની સમસ્યા જાણે સામાન્ય બની ગઈ છે અને તેમાં પણ તંત્રની બેદરકારી સ્થાનિકોમાં આક્રોશનો વિષય બની છે। આ વિસ્તારમાં વારંવાર ભૂવા પડવાની ગંભીર સમસ્યા છે। રહીશોના જણાવ્યા મુજબ પરિસ્થિતિ એટલી ખરાબ છે લોકો તેને ભૂવા વોર્ડ તરીકે ઓળખવા લાગ્યા છે। છેલ્લા 2 વર્ષથી રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી। વિસ્તારમાં પાણીની મોટી ટાંકી આવેલ છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે બાજુની સોસાયટીના રહીશો જ પાણી માટે તરસ્યા છે। વરસાદ ન હોવા છતાં ટાંકીનું પાણી ઉભરાઈને રોડ પર વહી રહ્યું છે। આ વેડફાટના કારણે રસ્તાઓ ધોવાઈ રહ્યા છે અને ભૂવા પડી રહ્યા છે। નેતાઓ, અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો વચ્ચે ચાલતી ટકાવારીના કારણે રસ્તાનું કામ સાવ તકલાદી થાય છે, જેના લીધે સામાન્ય જનતાએ હેરાન થવું પડે છે। આ બિલ કેનલ રોડ છે, પાણીની ટાંકી નવી બની ત્યાંનો વિસ્તાર છે। ત્યાં આગળ આવે આ ડ્રેનેજનું કામ કરે 6-8 મહિનાથી એક જ કામગીરી કરે। એની પર આ વરસાદ આવે એટલે એ લોકોએ કેવું કર્યું, ઉતારની અંદર ફાસ્ટ કામગીરી કરી, પ્રોપરલી કામ કરવાનું એ કર્યું જ ના, અને જનતા માટે ખાડા પાડી દીધા। આ પાતાળ લોક જવાનો રસ્તો, એ પાતાળ લોક થયું સીધા ઉપર ટિકિટ જ કાપી કાઢે તમારી, એટલે કઈ પડી જ નથી જનતાની। આ લોકોને નેતાઓ કોઈ જોવા આવતા નથી, એ ખાલી 5 વર્ષે એકવાર વોટ લેવા આવે, બીજું કઈ જ નહીં, કેમ કે એમને ખબર છે કે સિમ્બોલિક વોટ મળી જવાના છે, એટલે કોઈ જનતાની પડી નથી। અને જેમને અધિકારી એમની ટકાવારી પહોંચી જતી હોય, મને તો એવું લાગી છે, એટલે કોઈ જોવા નથી આવતા। નેતાઓ બી એવા, પછી આપણા અધિકારીઓ બી એવા। અધિકારીઓ તો ચલો સમજ્યા, પણ જે આની પર થર્ડ પાર્ટી હોય ને એ બી એવી હશે, મને એવું લાગે છે, કેમ કે એમને નથી દેખાતું। એ લોકો તો અહીંયા રહેવાનું હોય, હાજર કામ ચાલુ હોય ત્યારે, એટલે એ લોકો શું કામગીરી જોવે છે? મેં તો પેનલ્ટી આલ્યા કરો છે, એની જગ્યાએ દંડ આલવાની જગ્યાએ તમે બ્લેકલિસ્ટ કરવાનું ચાલુ કરો, તો એમને ખબર પડે કે શું થઈ રહ્યું છે વિસ્તારની અંદર। વોર્ડ 12 ની હાલત તો એટલી ખરાબ હોય છે, 12 માસ વોર્ડ 12 જ્યાં ત્યાં, સવારે તમે નીકળો તો સાંજે સાજા ઘરે જશો એવી કોઈ ગેરંટી છે નહીં। તમારા હાથ પગ કે તમે જીવતા જશો એની કોઈ ગેરંટી છે નહીં।